સહકારી આંદોલનનો આધાર શું છે? વિશ્વાસ. પરંતુ જો એ જ વિશ્વાસને કાગળ પર ખોટી સહીઓથી વેચી દેવામાં આવે તો, જો ખેડૂતને ખબર પણ ન હોય અને તેના નામે સહકારી મંડળી બનાવી દેવામાં આવે તો આ માત્ર ગેરરીતિ નથી, આ ખેડૂતોની ઓળખ, અધિકાર અને ભવિષ્ય સાથેનો ગંભીર ખેલ છે. જૂનાગઢના ખાંભાગીર વિસ્તારમાં સામે આવેલા આક્ષેપો માત્ર એક ગામની વાત નથી, પરંતુ સમગ્ર સહકારી વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરે છે. ખેડૂતોનો દાવો છે કે તેમની મંજૂરી વગર જ તેમના નામે સભ્ય પદ નોંધાઈ ગયું. એટલું જ નહીં, લગભગ 100 ખેડૂતોની ખોટી સહીઓ પણ કરવામાં આવી અને તેમના નામ પર મંડળીમાં ઉમેરી દેવામાં આવ્યા. એક નહીં, બે નહીં, પરંતુ 5 બોગસ મંડળીઓ ઊભી થઈ ગઈ. કૌભાંડમાં સંડોવાયેલા એક વ્યક્તિના ભાજપ સાથે સંબંધ પણ છે તેવા આરોપો કરવામાં આવ્યા છે. ખેડૂતોમાં સૌથી મોટો ડર એ છે કે કાલે કોઈ નાણાકીય ગોટાળો કે કાયદાકીય કાર્યવાહી થશે તો બધું તેમના માથે આવશે. આક્રોશિત ખેડૂતો જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી ચૂક્યા છે. સવાલ માત્ર એટલો નથી કે બોગસ મંડળી કોણે બનાવી, સવાલ એ છે કે ખેડૂતોની ઓળખ અને હક સાથે આટલો મોટો ખેલ કેવી રીતે રમાયો. ખોટી સહીઓ થઈ તો તેની જવાબદારી કોણ લેશે? સરકારી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ચકાસણી ક્યાં ગાયબ થઈ? અને જો ખરેખર ગેરકાયદેસર ધિરાણ લેવાયું હોય તો તેની વસૂલાત કોના નામે થશે? સહકારનો અર્થ વિશ્વાસ છે, પરંતુ જો સહકારના નામે છેતરપિંડી થવા લાગે તો સૌથી મોટું નુકસાન માત્ર ખેડૂતોનું નહીં, સમગ્ર સહકારી વ્યવસ્થાની વિશ્વસનીયતાનું પણ બની ગયું છે. અને હવે છેલ્લા લાંબા સમયથી ખેડૂતો આક્ષેપ કરતા રહ્યા છે કે બોગસ મંડળીઓ બની રહી છે. જૂનાગઢના વિસાવદરની સાથે અનેક વિસ્તારોમાં 5 થી વધુ બોગસ મંડળીઓ બનાવી દેવામાં આવી છે. 60 વર્ષ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી, ત્યારે પણ ખેડૂતોની જમીન બારોબાર વેચાઈ ગઈ હતી. ખેડૂતોના જમીનનો ભોગ લેવામાં આવ્યો હતો અને તે જ ફરીથી ઇતિહાસનું પુનર્રચન થઈ રહ્યું હોય તેવા પ્રકારના આક્ષેપો હવે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોની સ્પષ્ટપણે કહેવું છે અને તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે પણ ખેડૂતો, ખાસ કરીને જેટલા પણ ઢીલા હૃદયવાળા અથવા તો પોચા હૃદયવાળા જેટલા પણ ખેડૂતો છે તે લોકોને હાર્ટ એટેક આવવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો બેભાન થઈ રહ્યા છે, લોકોની તબિયત લથડી રહી છે તેવા પ્રકારના આક્ષેપો હવે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો કહી રહ્યા છે કે તેમને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે. જ્યારે અહીંયા અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. તંત્રને પણ પ્રશ્ન થાય છે કે ખેડૂતોની જાણ વગર મંડળી કેવી રીતે બની જાય છે અને એક મંડળી નહીં, બે મંડળી નહીં, 5 મંડળીઓ બની જતી હોય ત્યારે સવાલ થવા સ્વાભાવિક છે. 100 ખેડૂતોની ખોટી સહી કોણે કરી છે? આમાં ભાજપની સાથે કોઈ એક વ્યક્તિના સંબંધો હોય તેવા પણ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો હવે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. રજિસ્ટ્રાર કચેરીએ ચકાસણી કેમ ન થઈ? જ્યારે મંડળી બનતી હોય છે ત્યારે રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી હોય છે, પરંતુ આ રજિસ્ટર કચેરીમાં ચકાસણી કરવામાં આવી છે કે કેમ, કોણે સહી કરી છે, કોને આ બોગસ મંડળીને મંજૂરી આપી દીધી છે અને કયા અધિકારી આમાં સંડોવાયેલા છે તેને લઈને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવા પ્રકારના પ્રશ્નો પણ હવે ખેડૂતો કરી રહ્યા છે. અને ખોટા દસ્તાવેજો પાસ કેવી રીતે થઈ ગયા? કારણ કે જો હવે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આ મંડળીઓ ખોટી છે, બોગસ મંડળી બનાવવામાં આવી છે, ખેડૂતોની જાણ વગર જ તેમને સભાસદ બનાવી દેવામાં આવ્યા છે, તો પછી આમાં સહી કોણે કરી, આ દસ્તાવેજો પાસ કોણે કર્યા? જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? એક મોટો પ્રશ્ન પણ આ બની ગયો છે. ખેડૂતોના નામનો દુરુપયોગ કેવી રીતના થયો અને કેમ થયો? જ્યારે ખેડૂતો હવે પોતાના પરસેવાની સાથે પોતાની મહેનત હવે ક્યાંક ને ક્યાંક પોતાના ખેતરમાં વેડી રહ્યા છે, ત્યારે આવા પ્રકારની ઘટનાઓ બનવી, આવા પ્રકારની હરકતો ખેડૂતોની સાથે થવી તો સહકાર ક્ષેત્રની સામે એક મોટો પ્રશ્ન પણ ઉભો થઈ ગયો છે. અને ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે ક્યાંક ને ક્યાંક સહકારી તંત્રમાં, સહકારી મંડળીઓમાં રાજકીય દખલનું આ પરિણામ બની ગયું છે તેવા પ્રકારના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો ઘણા સમયથી આ સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી રહ્યા છે અને ખેડૂતોએ જિલ્લા રજિસ્ટ્રારને પણ તપાસ માટે કહ્યું હતું, તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તેવું લાગી રહ્યું છે કે ખેડૂતોને જિલ્લા રજિસ્ટ્રારની તપાસ પર વિશ્વાસ નથી.